ગુજરાત રાજ્યમાં ચાલી રહેલ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જાહેર કરાયા બાદ નામ ઉમેરવા કેક કાપવાની પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। મતદાર યાદીમાં પહેલેથી જ નામ હોવા છતાં આધાર વિના વાંધા દાખલ કરી નામ કાપવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે મતદારનું નામ કાપવા પહેલા યોગ્ય નોટિસ, પુરાવા અને સુનાવણી ફરજિયાત છે। આ પ્રક્રિયા વિના કોઈપણ મતદારનું નામ કાપવું ગેરકાયદેસર છે। આ બાબતે જરૂર જણાય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। મામલતદાર સાહેબશ્રીને અમો કોંગ્રેસ પક્ષ દ્વારા અંકલેશ્વર શહેર ને 154 વિધાનસભા વિસ્તારના એસઆરની પ્રક્રિયાને માટે એક આવેદન આપ્યું છે, જે અમને પ્રદેશ સમિતિ તરફથી આપવામાં આવ્યું હતું। અને બીજું કે પ્રદેશ સમિતિની સૂચના મુજબ એસઆઈઆરની કાર્યકારી દરમિયાન જે વાંધાના ફોર્મ વિરોધ પક્ષ તરફથી એક સાથે ભરીને બલ્કમાં આખા ગુજરાત રાજ્ય ખાતે આપેલ હતા, જેમાં કેટલાકને નોટિસો મળી છે કે નહીં તેની અગત્યની માહિતી મેળવવા માટે અને જે માહિતી અમને સત્વરે મળે એ માટે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબશ્રીને પાઠવ્યું છે કે જે માહિતીના આધારે પ્રદેશ સમિતિની સૂચના મુજબ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરવાની થાય તો કરવી પડે એ માટે એ પત્ર આપ્યો છે અને આ માહિતી માંગી છે, જે પ્રાંત અધિકારી સાહેબ મળ્યા નથી, પણ મામલતદાર સાહેબના કહેવા પ્રમાણે એઓ પાસે કાલે આવીને આ માહિતી અમે માંગણી કરી, માહિતી મેળવીને એની આગળની કાર્યવાહી કરીશું।